લોહી મારી ઇન્સ્પેક્ટર સાહેબ સાથે વાત થઈ. એ બંને છે ને વોન્ટેડ ક્રિમિનલ હતા. જો 5 મિનિટ પોલીસ લેટ પહોંચી હોત ને તો એ બંને જણા બાલ્કનીમાંથી ભાગી ગયા હોત. એક્ઝેક્ટ સમયે બંનેને પકડી લીધા. અને તે પણ બહુ સારું કામ કર્યું, બુદ્ધિ વાપરી કે એ લોકોને રૂમમાં બંધ કરી દીધા. સરગમ, હું તારી સાથે વાત કરી રહ્યો છું. શું વિચારી રહી છે? શું થયું? ચિરાગભાઈ, શું ખરેખર તો અનિત હવે ક્યારેય પાછો નહીં આવે? સારું થયું આપણા મોટી બા ના ઉઠ્યા. બાકી એમને એક વધારે આઘાત લાગ્યો હોત ને ખરેખર એ તો ટેન્શનમાં આવી ગયા હોત ને. અરે આશ્ચર્ય વાત તો થાય છે કે આટલો બધો અવાજ આવ્યો તો પણ મોટી બા ના જાગ્યા. આવું તો પહેલી વાર જ થયું હશે. કદાચ એમને બીપીની ગોળી લીધી હશે એટલે ઊંઘ આવી ગઈ હશે. અત્યારે કોણ આવ્યું હશે? ઊભી રહે, પહેલા જોવા દે કે કોણ છે. કોણ છે? હું પત્રકાર અભિષેક. મારે તમારી સાથે ખૂબ જ મહત્વની વાત કરવાની છે. પ્લીઝ દરવાજો ખોલો. હું જાણું છું કે ખૂબ જ મોડું થઈ ગયું છે, પણ તમારી સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે. પોલીસે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે, પણ બસ મારે તમારી સાથે ક્રોસ વેરીફાઈ કરાવવાનું છે. એ લોકો હજુ પણ એવું માને છે કે સરગમ અપરાધી છે. મને અપરાધી માને છે? મને અપરાધી માને છે? બહુ લાંબી વાત છે. દરવાજો ખોલો ને પ્લીઝ. કોઈ દરવાજો બરવાજો નહીં ખુલે. આ સમય છે ઇન્ટરવ્યુ લેવાનો. અરે રાતના કેટલા વાગ્યા એ તો જુઓ. મને માફ કરજો, પણ મારે સવારે ન્યૂઝપેપરમાં છાપવાનું છે. હું અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં હતો, પણ એ લોકોએ મને જે કંઈ કીધું એની પર વિશ્વાસ નથી આવતો. એટલે હું સરગમબેનનું સ્ટેટમેન્ટ લેવા માટે આવ્યો છું. એ લોકો તો હજુ પણ એવું માને છે કે સરગમ ઓળખાણ લગાડીને છૂટી ગઈ છે. બાકી હકીકતમાં ધ્વનિત અને સરગમનો ઝઘડો થયો હતો અને સરગમે તેમાં તેને ચાકુ મારી દીધું. સરગમ, હું ચાકુ મારવાની હતી ને? હું ચાકુ મારવાની હતી જેને હું મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. હું એને મારી નાખવાની હતી. સરગમ, આવું વિચારવાની હિંમત પણ કેવી રીતે? સરગમ છોડી દે. સરગમ છોડી દે એમને. સરગમ સાંભળ, શાંત થઈ જા, ગુસ્સો નહીં કર. અમારું કામ સત્યને દુનિયા સામે લાવવાનું છે અને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. બાકી હું પોલીસનું સ્ટેટમેન્ટ ડાયરેક્ટ પણ છાપી શકતો હતો ને, પણ મેં એવું નથી કર્યું કારણ કે મારે સત્યને જાણવું છે. મને તમારી પર પૂરો વિશ્વાસ છે અને એટલા માટે જ તમારું સ્ટેટમેન્ટ લેવા માટે આવ્યો છું. બસ ફક્ત 5 મિનિટ લઈશ. ઠીક છે, તમે પૂછો. તમે શું પૂછવા માંગો છો? થયું શું હતું તમે મને જણાવશો? છળ થયું હતું અમારી સાથે. મારા સગા મામાએ અમારી વિરુદ્ધ કાવતરું રચ્યું અને મારા દ્વારા તે હત્યા કરી નાખી. અમે બધા જ પુરાવાઓ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે. તમે તો ખૂબ જ યંગ છો. આટલી નાની ઉંમરે તમારો જીવનસાથી તમને છોડીને જતો રહ્યો તો હવે તમને કેવું લાગે છે? એક સ્ત્રી માટે તો એનો પતિ જ બધું હોય છે. એ સર્વસ્વ જો જતું રહે તો એક સ્ત્રી શું કરે?
તમારી આગળ તો આખી જિંદગી પડી છે. જો તમારો પરિવાર તમને ફરીથી નવું જીવન શરૂ કરવાનું કહેશે તો તમે શું કરશો? બસ બહુ થઈ ગયો, હવે એક પણ પ્રશ્ન નહીં પૂછતો. એક સ્ત્રીનો પતિ મરી ગયો છે ને તું એને આવો પ્રશ્નો પૂછી રહ્યો છે? અરે જર્નાલિઝમના નામ ઉપર તમે શું દાદાગીરી કરી રહ્યા છો કે શું? કોઈની દુખતી નસ દબાવવાની માણસાઈ છે તમારામાં? માણસાઈ છે તમારામાં કે નહીં? સેન્સિટિવિટી શું હોય છે એ સમજે છે તું? જો તમને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો સોરી. હવે સોરી બોરી કઈ નહીં. ચાલ નીકળ અહીંયાથી, નીકળ, ચાલ નીકળ બહાર. સરગમ ચાલ અંદર. સરગમ તો આની વાતનું ખોટું નહીં લગાવ, આ લોકો આવા જ હોય છે. સરગમ મારી વાત. સરગમ, તું ફરી આવી ગયો. તું કેમ મારી સાથે આવું કરે છે? ઘડીકમાં સામે આવે છે અને ઘડીકમાં જતો રહે છે. હું હંમેશા તારી સાથે જ હતો. તું જ મને શોધવામાં ખોટી જગ્યા ભટકી રહી છે. હું હંમેશા તારી અંદર, તારા દિલમાં જ છું. હું ક્યારે તારાથી દૂર ગયો જ નથી. અરે લોકો કહે છે કે તું મરી ગયો. હા સરગમ, બધા લોકો સાચું જ કહી રહ્યા છે. હવે હું આ દુનિયામાં નથી રહ્યો. પેલો પત્રકાર તને પ્રશ્ન પૂછી રહ્યો હતો ને, ત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું હતું? સાચું કહું તો એની વાતમાં મારું ધ્યાન જ નહોતું. હું તો તારા વિશે જ વિચારી રહી હતી. તારી વાતો, તારો ગુસ્સો, તારું અટેન્શન, તારું હસવું, તારી લાગણી, તારો પ્રેમ, હું બસ આ જ બધું વિચારી રહી હતી. તને યાદ છે આપણે એકવાર ગુજરાતી ફિલ્મ જોતા હતા, મેરુ માલક? ત્યારે ગીત આવ્યું હતું, હું તારો મેરુ, તું મારી માલણ. એક ક્ષણને હું કેવી રીતે ભૂલી શકું? ત્યારે આપણે બંને એકબીજાને ખાલી નજરોથી જ કેટલા બધા પ્રોમિસીસ કરી દીધા હતા. તને ગીતના શબ્દો યાદ છે? સાથે જીવશું, સાથે મરીશું. અને તું પણ મને કહેતી હતી કે સાથે જીવશું, શું સાથે મરીશું. તારે હજી ઘણી દુનિયા જોવાની બાકી છે. અને તું કહેતી હતી ને કે હું તને કઈ ફરાવી ના શક્યો. હવે તો આખી દુનિયા પર છે, બંનેના ભાગનું જીવ છે. બહુ જ એન્જોય કરજે.
મોટી બાનું ધ્યાન રાખજે. એમને સમયસર દવા આપવાની છે. લજ્જા આંટી, મીરા આંટી, પોખરા જંગલ, આ બધાનું ધ્યાન રાખજે. ને હા, ખાસ ચિરાગભાઈને સાચવી લેજે. મને મારી સરગમ પર પૂરો વિશ્વાસ છે. બધું જ કરી લેશે. મારી સરગમ હિરોઈન છે, હિરોઈન. તું તારું જીવન એકદમ ફેન્ટાસ્ટિક રીતે જીવજે. એવું જીવજે કે લોકો યાદ રાખવા જોઈએ, હુ ઇઝ સરગમ ધ્વનિ ઝવેરી, રાઈટ? ત્વનિત, 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 ત્વનિત. ત્વનિત. તને ગીતના શબ્દો યાદ છે? સાથે જીવશું, સાથે મરીશું. અને તું પણ મને કહેતી હતી કે સાથે જીવશું, શું સાથે મરીશું. હવે ત્વનિત તો રહ્યો નથી. એને જીવતો રાખવા માટે મેં શું ના કર્યું. તો પછી પણ એ કેવી રીતે મને છોડીને જઈ શકે? પણ કદાચ ઉપરવાળાની આ જ મરજી હતી એટલે એને ઉપર બોલાવી લીધું. તો પછી હવે હું જીવીને શું કરું? એને મને પણ ઉપર બોલાવવી પડશે. અને જો એ નહીં બોલાવે ને તો હું જાતે જઈશ. પણ હું જઈશ તો મારા ત્વનિત પાસે જ. કોનો નંબર છે? મેં તમારા મોટીબાને કિડનેપ કરી લીધા છે. અને તમે જો એને જીવતા જોવા માંગતા હો તો તમે અમારી શરતો માનવી પડશે. અને શરતો શું છે એ હું તમને કાલે સવારે જણાવીશ. સરગમ, સરગમ. સરગમ અહીંયા નથી તો પછી ક્યાં છે? સરગમ, સરગમ.
મારી દુનિયા જ પતી ગઈ. હવે મારું શું અસ્તિત્વ? હું જીવીને શું કરું? મીરા કાકી શું થયું ચિરાગ? મીરા કાકી તમે સરગમને જોઈ? ના, મેં એને નથી જોઈ. એના રૂમમાં હશે. ના મીરા કાકી, મેં આખા ઘરમાં જોયું, એ ક્યાંય નથી અને એના રૂમમાં પણ નથી. તો પછી એ ક્યાં ગઈ હશે? ખબર નહીં મીરા કાકી એ ક્યાં ગઈ હશે, પણ ખરેખર મને બહુ જ ચિંતા થઈ રહી છે. ક્યાં કે કોઈ ખોટું પગલું ન ભરી લે. હા, એ ટેન્શનમાં તો હતી જ. કંઈક ખોટું કરશે તો આપણે બધા તકલીફમાં આવી જઈશું. ચિરાગ, આપણે સરગમને શોધવી જોઈએ. ચાલ. ચાલ. મારે મારા મોટી બાને બચાવવા પડશે. એકવાર મોટી બા ઘરે આવી જાય પછી હું મારો નિર્ણય લઈ લઈશ. મારે મારા મોટી બાને કોઈ પણ સંજોગે પાછા લઈને આવવાના છે. સરગમ, સરગમ, આ શું હાલત કરી છે તારી? આટલું બધું પાણી પડી રહ્યું છે અને તું અહીંયાથી હલતી પણ નથી. સરગમ! મોટી બા આવી ગયા. એ ક્યાં છે? મોટી બા ક્યાં છે? સરગમ મોટી બા એમના રૂમમાં છે, પણ તું અહીંયા શું કરી રહી છે? ચાલ ચાલ, તારા રૂમમાં ચાલ. ચાલ, ઊભી થા સરગમ, ઊભી થા. સરગમ સરગમ પાડી દે. સરગમ! મોટી બા ક્યાં છે? ને રૂમ કેમ આટલો વેરવિખેર થયેલો છે? આ બધું શું છે? મોટી બા, મોટી લોહી. સરગમ, કરી લીધું ચેક? નથી ના મોટીબા ઘરે? ક્યાં છે મારા મોટી બા? મારે મોટી બા સાથે વાત કરવી છે. ક્યાં છે મોટી બા? એ રીતે વાત કરવી શક્ય નથી. પહેલા અમારી બધી જ શરતો માનવી પડશે. અમારી બધી ડિમાન્ડો પૂરી થશે પછી જ મોટીબા સાથે વાત કરવાનો ચાન્સ મળશે. હું કેવી રીતે માની લઉં કે મોટી બા તમારી પાસે છે? હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે મોટી બા તમારી પાસે છે? તમારે કંઈક તો ખાતરી આપવી પડશે ને મને. આવતીકાલે સવારે તારી પાસે એક પાર્સલ આવશે, એને ચેક કરી લેજે. તને પૂરી ખાતરી થઈ જશે કે મોટીબા અમારી પાસે જ છે. મારે હમણાં જ મોટી બા સાથે વાત કરવી છે. મને વાત કરાવ. હેલો 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 મોટી બા, હેલો મોટી બા, સરગમ, 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 તું અહીંયા શું કરે છે? અને આ ભીની સાડી હજી સુધી તે બદલી નથી. સરગમ, મોટી બા ક્યાં છે? શું કરું? મીરા આંટીને કહું કે નહીં? હું એમને કહીશ તો પ્રોબ્લેમ થઈ જશે. હમણાં મારે કોઈને કઈ વાત નથી કરવી. પહેલા હું જ ખાતરી કરી લઉં કે મોટી બા સાથે શું થયું છે. સરગમ, હું તને પૂછું છું, મોટી બા ક્યાં છે? તું એક કામ કર, તું સાઈડમાં હટ, હું જોઈ લઉં છું. મોટી બા નથી. એ ક્યાં ગયા? એમને માનીની વેદી માટે અચાનક વૃંદાવન જવાનું થયું. એની રાતે ટ્રેન હતી ને એટલા માટે નીકળી ગયા. પણ આમ એકલા કેવી રીતે જતા રહ્યા અને અમને મળ્યા વગર જતા રહ્યા? આ તો બહુ જ અર્જન્ટલી નક્કી થયું ને એટલા માટે. સારું, એકવાર મને રૂમ જોઈ લેવા દે. બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો હું સફાઈ કરી લઉં. હું એટલે તો આવી છું ને, હું કરી દઈશ. પણ મોટી બા અમને કયા વગર આવી રીતે જઈ જ ના શકે. સાચું કહું છું, એમને અર્જન્ટલી જવાનું થયું ને, નહીં તો એમની ટ્રેન છૂટી જતી. બસ
બસ એટલે જ નીકળી ગયા. ઠીક છે, પહેલા તો અભિની સાડી બદલી નાખ. હાલો. મળી ગયું બોક્સ? હા, બોક્સની અંદર તને ખાતરી થઈ જાય એવી વસ્તુ છે, ખોલીને જોઈ લે. આ તો મોટી માની બંગડી છે. એની પર લોહી. એ પણ તારી મોટી બાનું જ છે. જો તમે એમને કઈ ઈજા તો નથી પહોંચાડી ને? હજી કશું ખાસ નથી કર્યું, પણ જો મારી વાત નહીં માની ને તો ના ના ના, તમે જેમ કહેશો હું એમ જ કરીશ. પણ પ્લીઝ પ્લીઝ મોટી માને કહી ના કરતા, પ્લીઝ પ્લીઝ. મારી વાત ધ્યાનથી સાંભળ. આજે એક બેન આવશે, થોડાક દિવસ સુધી ત્યાં જ રોકાશે. તારે એને વ્યવસ્થિત રીતે જમાડવાના છે અને એની સાથે બેસીને જમવાનું છે. કોઈ હોશિયારી નહીં, કોઈ ચાલાકી નહીં. બસ જેટલું કહું છું એટલું ચૂપચાપ કરવાનું છે. બોલ, મંજૂર છે? તમે કોણ છો ને કેમ આ બધું કરી રહ્યા છો? બસ, તારે વધારે સવાલ નથી પૂછવાના. કહ્યું એમ કર. અને જો વાત નહીં માની ને તો બીજી વાર બંગડી નહીં, મોટી બાનો હાથ આવશે. ચાલ હવે ફોન મૂક અને કહ્યું એટલું યાદ રાખજે. ના, હલો હલો. સરગમ, શું થયું સરગમ? આટલી ડરેલી કેમ છે? સરગમ, હા, શું થયું? શું વિચારી રહી છે? આ તારા હાથમાં શું છે? આ બાજુવાળાનું પાર્સલ છે. એ લોકો અત્યારે ઘરે નથી ને, તો હું પછી એમને આપી દઈશ. હા. અરે પણ તમે ફોનમાં કહ્યું ને પછી તો મારાથી રહેવાયું જ ને. અરે લજ્જાબેન, એ મારી મોટી બહેન છે. એનું ઘર એ મારું ઘર જ કહેવાય. એમ વિચારીને તમારા દુઃખ ઓછા કરવા આવી ગઈ. પણ હવે તમે ચિંતા નહીં કરતા, હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. કડવું છે પણ સત્યને અમે સ્વીકારી લીધું છે. જે થવાનું હતું એ થઈ ગયું. બધું જ ઉપરવાળાની મરજી પ્રમાણે ચાલે છે. સમય સાથે આગળ તો વધવું પડશે ને. હવે વધારે વિચારવાનો શો અર્થ? સરગમ, સરગમ ક્યાં છે? સરગમ એના રૂમમાં જ. એ બહુ જ દુઃખી છે. જો ને એને પણ કેવા કેવા સંઘર્ષ કર્યા છે. કેવું ગજબ કહેવાય નહીં? કેવા પગલાની કહેવાય એ છોકરી. ઘરમાં આવી અને આવું થઈ ગયું. સાચું કહું ને તો મેં તો ધાર્યું જ નહોતું કે આટલો જવાન છોકરો આવી રીતે મરી શકે. પણ હવે તો ઘરમાં લજ્જાબેન પણ નથી અને મોટી બા પણ નથી. હવે તારે જ આ ઘરનું ધ્યાન રાખવું પડશે મીરા. કારણ કે તું તો જાણે છે ને, આજકાલની મોડર્ન છોકરીઓ આપણા રીતિ રિવાજોને અનુસરતી નથી. પણ તારે મીરા એને સમજાવવું પડશે કે જે સ્ત્રીનો પતિ મરી જાય ને પછી એને અમુક નીતિ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ. ચાંદલો પણ ચંદનનો જ કરવો જોઈએ. કારણ કે
જો વિધવા સ્ત્રી ઘરમાં આવી રીતે ફરે ને તો એ ઘરની લક્ષ્મી જાય અને સાથે સાથે બીજાનું સૌભાગ્ય પણ જાય. આ ઘરની વહુ તરીકે તારી જવાબદારી છે. હું એને સમજાવી દઈશ, પણ પહેલાં તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હા, પણ મને વાત તો કરવા દે. ચા નાસ્તો કરતાં કરતાં વાતો કરીશ. ચાલો.